નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરવાના છીએ। જો તમારી પાસે ગુજરાતમાં વારસાગત જમીન છે તો આ માહિતી તમારા માટે બહુ જ જરૂરી છે, કારણ કે 2026થી ઘણું બધું બદલાવા જઈ રહ્યું છે। તો સવાલ એ છે કે તમારી વારસાગત જમીનનું ભવિષ્ય શું છે? જો ગુજરાતમાં જે કોઈની પાસે ખેતીની જમીન છે, કોઈ પ્લોટ છે કે પછી વડવાઓને કોઈ મિલકત છે, એમના માટે આ નવા ફેરફારો સમજવા ખૂબ જ જરૂરી છે, કેમ કે આ નવા નિયમો છે ને એ વારસાની આખી પ્રોસેસને જડમૂળથી બદલી નાખશે। હા, આ તારીખ બરાબર યાદ રાખી લેજો। 2026 જાન્યુઆરી મહિનાથી જ જમીન વારસાના નિયમોમાં એક મોટો બદલાવ આવી રહ્યો છે, અને એટલે જ અત્યારથી જ એની તૈયારી કરવી એમાં સમજદારી છે। તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ ફેરફારો કરવાની જરૂરત શા માટે પડી। તો સવાલ એ જ થાય છે કે ભાઈ શા માટે ફેરફારની જરૂર પડી? સરકારે આટલા મોટા સુધારા લાવવાનું કેમ વિચાર્યું? જૂની સિસ્ટમમાં એવી તો શું ખામીઓ હતી જેને દૂર કરવી એકદમ જરૂરી બની ગઈ? જુઓ, જૂની સિસ્ટમની જે સમસ્યાઓ હતી ને એ કંઈ કોઈનાથી છુપી નથી। સરકારી આંકડાઓ જ કહે છે કે પેલી જે મેન્યુઅલ પ્રોસેસ હતી એના લીધે કાનૂની કેસોના તો ઢગલા થઈ જતા હતા, પરિવારોમાં ઝઘડા વધતા હતા અને નામ ટ્રાન્સફર થતા તો વર્ષોના વર્ષો નીકળી જતા હતા। અને પહેલા અધવરા દસ્તાવેજો, એ તો વળી એક અલગ જ માથાનો દુખાવો હતો। બસ આ બધી જ સમસ્યાઓને ઉકેલવા માટે નવા કાયદાઓ લાવવામાં આવ્યા છે, અને એનો મુખ્ય હેતુ શું છે? ડિજિટલ રેકોર્ડને મજબૂત બનાવવા અને કાનૂની અધિકારોને એકદમ સ્પષ્ટ કરવા, જેથી આખી પ્રોસેસ એકદમ સહેલી અને પારદર્શક બની જાય। તો પછી આ બધી સમસ્યાઓનો ઉકેલ શું છે? જુઓ, આ જે નવી સિસ્ટમ છે ને એ 5 મુખ્ય પાયા પર ઊભી છે, અને આ 5 ફેરફાર વારસાની પ્રક્રિયાને સંપૂર્ણપણે બદલી નાખવા માટે તૈયાર છે। ચાલો એક પછી એક એને બરાબર સમજીએ। સૌથી પહેલો અને કદાચ સૌથી મોટો ફેરફાર, બધું જ હવે ડિજિટલ થઈ રહ્યું છે। એનો સીધો મતલબ એ છે કે વારસાના જેટલા પણ દાવાઓ છે એ બધાની નોંધણી હવે ઓનલાઈન કરવી ફરજિયાત જ રહેશે। પેલા કાગળિયા હવે નહીં ચાલે। બીજો નિયમ પણ એટલો જ મહત્વનો છે। ભવિષ્યમાં કોઈ વિવાદ જ ના થાય એના માટે હવેથી જો કોઈ મિલકત વેચવી હોય કે એના ભાગલા પાડવા હોય તો એના માટે દરેક વારસદારની લેખિતમાં મંજૂરી લેવી ફરજિયાત બની જશે। અને આ ત્રીજો નિયમ, એ તો એક મોટા સામાજિક બદલાવનું પ્રતીક છે। હવેથી દીકરા અને દીકરીઓ બંનેને વારસામાં એક સરખા એટલે કે બિલકુલ સમાન અધિકારો મળશે, અને આમાં પરણેલી દીકરીઓનો પણ સમાવેશ થાય છે। એ પણ હવે સહવારસદાર ગણાશે। હવે આ નિયમ જુઓ, આ તો ખરેખર ક્રાંતિકારી છે, ખાસ કરીને એવા કેસમાં જ્યાં કોઈ વસિયતનામું કે વિલ બનાવ્યું જ નથી। આવા કિસ્સામાં હવે કોર્ટના ધક્કા ખાવાની જરૂર નહીં પડે। સરકારની ઓટોમેટિક ડિજિટલ સિસ્ટમ કાયદા પ્રમાણે આપોઆપ જ મિલકતની વહેંચણી કરી દેશે। અને છેલ્લો 5મો નિયમ, મિલકતનું નામ ટ્રાન્સફર કરવા માટે હવે એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે। મતલબ કે હવે બધું ટાઈમસર કરવું પડશે। જો એમાં મોડું થયું તો દંડ પણ ભરવો પડી શકે છે, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે। તો જૂની અને નવી પદ્ધતિ વચ્ચેનો જે તફાવત છે ને એ બહુ જ મોટો છે। ચાલો એક નજર કરીએ કે આ ફેરફારો વ્યવહારમાં કેવા દેખાશે। આ ટેબલ પર એક નજર નાખો, બધું જ સ્પષ્ટ થઈ જશે। જો જ્યાં પહેલાં નામ ટ્રાન્સફર માટે લાંબી મેન્યુઅલ પ્રક્રિયા હતી, ત્યાં હવે ડિજિટલ અને સમયમર્યાદિત સિસ્ટમ છે। દીકરીઓના હક જે પહેલાં ઘણીવાર વિવાદમાં રહેતા, તે હવે દીકરાના હક બરાબર છે। વારસદારની સંમતિ, પહેલાં કોઈ સ્પષ્ટ નિયમ જ ન હતો, હવે લેખિત સંમતિ ફરજિયાત છે। અને વિલ ના હોય તો કોર્ટને બદલે હવે ઓટોમેટિક ડિજિટલ સિસ્ટમ કામ કરશે। આ ખાલી પ્રોસેસનો ફેરફાર નથી, આ તો પારદર્શિતા વધારવા અને ઝઘડા ઘટાડવાની દિશામાં એક બહુ મોટું પગલું છે। તો હવે સવાલ એ થાય કે આ નવી ઓનલાઈન પ્રક્રિયા કરવી કઈ રીતે? એને ફોલો કરવા માટે ખરેખર શું કરવું પડશે? ચાલો એના સ્ટેપ્સ પણ સમજી લઈએ। આખી ઓનલાઈન પ્રોસેસને છે ને બને એટલી સરળ બનાવવામાં આવી છે। સૌથી પહેલાં જે તે વિસ્તારના લેન્ડ રેકોર્ડ પોર્ટલ પર લોગિન કરવાનું, પછી મિલકતના માલિકનું મૃત્યુ પ્રમાણપત્ર અપલોડ કરવાનું, એ પછી બધા જ કાયદેસર વારસદારોની વિગતો નાખવાની, અને છેલ્લે બધા જ જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરી દેવાના। બસ અરજી સબમિટ કરો એટલે કામ પૂરું, બધું જ ઘરે બેઠા કમ્પ્યુટર પરથી જ થઈ જશે।
ચાલો હવે આપણે આ વિષયને પૂરો કરીએ એ પહેલાં કેટલીક ખૂબ જ મહત્વની વાતો છે જે યાદ રાખવી જરૂરી છે. ટૂંકમાં કહું તો આ 4 વાતો ખાસ ધ્યાનમાં રાખજો. 1. બધા વારસદારોના આધાર કાર્ડ જેવા ઓળખના પુરાવા તૈયાર રાખવા. 2. દંડથી બચવા માટે સમયસર પ્રક્રિયા પૂરી કરી દેવી. 3. અપલોડ કરતા પહેલાં એ પાક્કું કરી લેવું કે બધા ડોક્યુમેન્ટ્સ એકદમ સ્પષ્ટ અને સાચા છે. અને 4. જો મિલકત મોટી હોય, મતલબ કે 2-3 વીઘાથી વધુ હોય, તો કોઈ સારા વકીલની સલાહ લેવામાં જરાય સંકોચ ના કરવો. આખરે આ બધા સુધારાનો હેતુ શું છે? હેતુ એક જ છે કે પરિવારોને જમીન વારસાના મામલામાં સ્પષ્ટતા મળે, ઝડપ મળે અને ન્યાય મળે, જેથી ભવિષ્યની પેઢીઓ ખોટા વિવાદોમાંથી બચી શકે. તો અંતિમ સવાલ એ છે કે શું આ ડિજિટલ સુધારા ખરેખર ગુજરાતમાં પેઢીઓથી ચાલતા જમીન વિવાદોનો અંત લાવી શકશે? આ ફેરફારો માત્ર કાયદાકીય નથી પણ સામાજિક પણ છે, અને તે દર્શાવે છે કે કેવી રીતે ટેકનોલોજી આપણી સદીઓ જૂની પરંપરાઓને નવો આકાર આપી રહી છે. મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જોઈન કરી લો. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.